બહુ ભૂખ લાગી હતી આજે. સરપંચની ચૂંટણી હતી, મતદાન ગણતરી હતી. કોણ આવશે એમ કરીને ખાવાને ખાધું, એટલે બહુ ભૂખ લાગી. અને કારેલા એક નંબર. કારેલા છે, કારેલા જોઈ લો. થોડા કડવા લાગે પણ મજા આવે. અને ભૂખ એવી લાગી હતી એટલે પછી વાત જ કાઢી. સરપંચ જીતી ગયા છે અમારા ગામના. કમસે કમ 500 વોટથી જીત્યા છે મારા ગામના સરપંચ. હજુ વાર છે, રિઝલ્ટ હજુ આવ્યું નથી, પણ ખાતા ખાતા એક વિડીયો બનાવી દીધો. મેં કીધું જે પણ આવશે તે ખબર ને, હજુ વાર લાગશે એવું કહે છે. 2 તો વાગવા આવ્યા, એટલે જોરદાર ભૂખ લાગી હતી. એક તો આજ અમાવસ હતી, રજા બી હતી, હવાનું ખાધું હતું ને એટલે ખાઈ ગયા. અને જોઈ લો તમે, આ મસ્ત શાક બન્યું છે, મસ્ત એક નંબર. તો જેમને પણ ખાવું હોય કારેલાનું તો થોડીક ડુંગળી નાખજો અને એકદમ ઝીણા ઝીણા વાટ દળવાના. ઝીણા સમારવાના. ઝીણા મતલબ એકદમ નાના ટુકડા કરવાના કારેલાના. બીયા બધા કાઢ નાખવાના. કારેલામાં થોડુંક પાણી નાખી દેવાનું, રસ્સાવાળું કરી દેવાનું. અને થોડા વધારે 2-3 પન્ના કારેલાના બી નાખવાના અંદર. મિત્રો મજાક છે, પણ ખરેખર એક નંબર ખાવા બન્યું કારેલાનું. અને બધા ભૂખી મરો તે મરો, હું તો ખાઈ લો. સરપંચની ચૂંટણીમાં મને આવશે કયો સરપંચ છૂટા હે, આવું વિચારે ને જે પણ હા જુદા ભૂખા રહી રે, આપણે તો ખાઈ લઈએ. ભૂખ એવી લાગી 2 વાગ્યા એટલે સરપંચ કંઈ હાલવાના નથી ખાવાનું. જીતશે તો જીતશે. પાંચ વર્ષમાં આપણું કંઈક કામ કરે સારું છે, ને તો રામ રામ બચન. એક નંબર ખાવા બન્યું હતું, જબરજસ્ત. અને તમને કહી દઉં કે ખાવામાં સરપંચની રાહ જોવા લાગ્યા ને ભૂખે મર્યા એવું નહીં થાય. એના કરતાં ખાવા માંડો બધા. જે આવે તો જલસા કરવાનું. હિંમત કંઈ કામ જીતે ગારે કોઈ કંઈ કામ જ કરવાના નથી. આપણું કામ કોઈ ના કરે. કોઈક મોટો વ્યક્તિ હશે, કોઈક પૈસાવાળો હશે, એમનું કામ થશે, આપણું ના થાય. એટલે આપણે લુખી પાખી રોટલી સૂકા ભાજી જો મળે તો ખાઈને મોજ કરો અને કામે લાગી જાઓ.
નવો જીતે કે જૂનો જીતે આપણે શું લેવા દઈએ? જૂનો જીતશે તો કંઈ નથી આપવાનું, નવો જીતે તોય હું આપવાનો. નવો જીતે તું તો સામેથી નુકસાન છે. ચૂંટણીમાં જે બી પૈસા વાપર્યા હોય વસૂલ કરતા કરતા 2 વર્ષ નીકળી જાય, એટલે આપણો ચાન્સ ઓછો છે એવું મન લાગે છે. એટલે હું તો મોજ મસ્તીથી ખાઈ લો, તમે બી ખાવા માંડો, અને ખાવું હોય તો આવી જાઓ. કારેલા મસ્ત બન્યા, 1 નંબર. જોઈ લો કેમેરો બરાબર યાર, એકલો પકડું બી નહીં, વિડીયો બી બનાવું એટલે મજા નથી આવતો, પણ 1 નંબર હો. હા હા હા, કારેલા કારેલા જ છે. હા, કારેલાનું સબ્જી પણ ઝીણા ઝીણા વાટ્યા હતા, ઝીણું સંભાળેલું સોટા ટુકડા કરેલું છે. મિત્રો ખૂબ મજા આવે છે. જે પણ જીતે આપણે કોઈ લેવા દેવી નથી કોઈ સાથે, પણ કોઈ કોઈનું કામ કરવાના નથી. એટલે તમે બિંદાસ મહેનત કરજો, મસ્ત ખાવા બનાવી ખાઈ આરામથી જિંદગી જીવો. આપણા ઘરને સુધાર કઈ રીતે કરવો એ વિશે આગળ વધવું. આપણે જરૂરથી છેલ્લે એક મેસેજ તો જરૂર આપે. રાજનીતિ ચૂંટણીમાં મજા લેવો, પણ પછી આપણું કામ પણ થવું જોઈએ. મેં એટલા માટે મજા નહીં લીધો, આ વખતે 2 પક્ષ એવા હતા કે આપણને કંઈ આપે એવું લાગતા હતા ને, એટલે કોઈની પણ મદદ ના કરી મેં. અને આપણને મને ઓલરેડી ખબર છે, જે આપે તે કહેજો મને આ બી, એટલે મને બી ખબર પડે. ગામમાં પંચાયત કરતા હોય એમને જ પંચાયતનું કામ મળશે, જે ગામની સાપલાસુ કરતા હોય એમને ગામની સુવિધા મળશે. નમસ્કાર. તો બધા હજી ઘણું ખાવાનું છે મારે, લગભગ 5 થી 10 રોટલીઓ ખાઈ જાઉં એટલે હજી તો 5 થઈ છે, 10 હજુ બાકી છે. એટલે અરે સોરી, 5 હજી બાકી છે. 10 થી 12 રોટલી ખાઈ જાઉં, ઘઉંની હોય તો. મકાઈ ના હોય તો સાંજે 3, સવારમાં 2, બપોરે 1. બપોરે એટલા માટે ખાઉં કે દિવસના કામ ના થાય, તોય 1 ખાવાનું, સાંજે 3, 4 બી થઈ જાય. ચાલો તો મળીએ આગલા વિડીયો.